નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1માં આપણે બેઝિક ઇંગ્લિશ શીખી રહ્યા છીએ. એમાં આજે આપણે ચેપ્ટર 18માં આપેલ વાક્યો શીખવાના છે. ચેપ્ટર 18માં રોજબરોજની વાતચીતમાં ઉપયોગી હોય એવા વાક્યો વાક્ય નંબર 171થી 180 આપેલા છે. એ આપણે આજે શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 171. આઈ વિલ ગેટ ઇટ રિપેર્ડ. હું એને રિપેર કરાવી લઈશ કે એનું સમારકામ કરાવી લઈશ. રિપેરનું ગુજરાતી થાય સમારકામ. આપણે ગુજરાતીમાં પણ રિપેર જ બોલતા હોઈએ છીએ, પણ રિપેરનું ગુજરાતી થાય સમારકામ. હું તેનું સમારકામ કરાવી લઈશ. વાક્ય નંબર 172. ડોન્ટ જસ્ટ બી ઓન મોબાઈલ ફોર ધી હોલ ડે. આખો દિવસ મોબાઈલ પર જ ના રહો. આખો દિવસ મોબાઈલ પર જ ચોટ્યા રહો છો, બીજું કંઈ તો કામ કરતા નથી. આખો દિવસ મોબાઈલ પર ના રહો એમ કેવું હોય તો કહેવાય ડોન્ટ જસ્ટ બી ઓન મોબાઈલ ફોર ધ હોલ ડે. વાક્ય નંબર 173. ઇટ્સ ટેરિબલી હોટ ટુડે. આજે ભયંકર ગરમી છે. ટેરિબલ એટલે ભયંકર, કાળઝાળ ગરમી છે. ઇટ્સ ટેરિબલી હોટ ટુડે. વાક્ય નંબર 174. ધ વિન્ડ ઇઝ સ્ટીલ. પવન આજે સ્થિર છે. બહુ પવન વાતો નથી, પવન આજે સ્થિર છે. સ્ટીલ એટલે સ્થિર. આ સ્ટીલ છે અને STEAL સ્ટીલ એટલે ચોરી કરવી, અને આ સ્ટીલ એટલે સ્થિર, સ્થિર હોવું. ધ વિન્ડ ઇઝ સ્ટીલ એટલે પવન હજી સ્થિર છે, પવન આજે સ્થિર છે. વાક્ય નંબર 175. ઇટ્સ અ શિવરિંગ કોલ્ડ ટુડે. આજે ધ્રુજાવી દે એવી ઠંડી છે. શિવરિંગ એટલે ધ્રુજાવી દે એવી ઠંડી છે. વાક્ય નંબર 176. ધ રેઇન હેઝ મેડ ધી વેધર પ્લીઝન્ટ. વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવી દીધું, કે વરસાદથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. બહુ ગરમી પડતી હોય અને અચાનક વરસાદ પડે તો વાતાવરણ મસ્ત બની જાય. તો એના માટે કહેવાય ધ રેઇન હેઝ મેડ ધી વેધર પ્લીઝન્ટ. વેધર એટલે વાતાવરણ કે હવામાન, અને પ્લીઝન્ટ એટલે ખુશનુમા, આનંદદાયક. વાક્ય નંબર 177. ડુ નોટ લીન અગેન્સ્ટ ધી વોલ. દિવાલ સામે ઝૂકશો નહીં. સામે એટલે દિવાલને અઢેલીને, દિવાલની સામે નહીં પણ દિવાલને અઢેલીને, દિવાલ પર ટેકો દેશો નહીં. લીન કરવું એટલે ઝૂકવું અથવા ટેકો દેવો. દિવાલ પર ટેકો દેશો નહીં. વાક્ય નંબર 178. ડુ નોટ લીન અગેન્સ્ટ મી. મારી સામે ઝૂકો નહીં કે મારી પર પડો નહીં. ખાસ કરીને બસમાં કે બેઠા હોય ત્યારે ઘણાને એવી ટેવ હોય ને, તમારી ઉપર જ પડે સીધા, તમારા ખભે માથું મૂકીને જ ઊંઘવા માંડે, બરાબર ને? એવો અનુભવ થયો છે ને તમને કે નહીં? તો એને કહેવાય ડુ નોટ લીન અગેન્સ્ટ મી. મારી પર ન પડો ભાઈ. વાક્ય નંબર 179. ધ સ્કાય ઇઝ ઓવરકાસ્ટ વિથ ક્લાઉડ્સ. આકાશ વાદળોથી ઘેરાયેલું છે. ઓવરકાસ્ટ એટલે ગોરંભાયેલું, ઘેરાયેલું. ધ સ્કાય ઇઝ ઓવરકાસ્ટ વિથ ક્લાઉડ્સ. આકાશ વાદળોથી ઘેરાયેલું છે. વાક્ય નંબર 180. પ્લીઝ સ્ટેન્ડ સ્ટીલ. આઈ વોન્ટ ટુ ટેક યોર ફોટોગ્રાફ. કૃપા કરીને સ્થિર રહો, હલચલ ના કરો, હું તમારો ફોટો લેવા માંગુ છું. પોઝ આપો, હલચલ ના કરો. પ્લીઝ સ્ટેન્ડ સ્ટીલ. આઈ વોન્ટ ટુ ટેક યોર ફોટોગ્રાફ. તો મિત્રો, આ રીતે ચેપ્ટર 18 અહીં પૂરું થાય છે. વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલ પ્રેક્ટિસ જરૂર કરી લેજો. પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. પ્રેક્ટિસ સાથે સાથે કરતા રહેશો તો ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ગુજરાતીની જેમ ઇંગ્લિશ બોલતા જરૂરથી શીખી જશો.